ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધી આદર્શ હાઈસ્કૂલમાં તમારું સ્વાગત છે. ધોરણ 11 વિષય BA, જેમાં પ્રકરણ 10 આંતરરાષ્ટ્રીય વ્યાપાર. સૌપ્રથમ પ્રસ્તાવના. વિશ્વના જુદા જુદા દેશોમાં કુદરતી સાધન સંપત્તિની વહેંચણી અસમાન રીતે થયેલી છે. પરિણામે લોકોને પોતાની જરૂરિયાતો સંતોષવા બીજા દેશો ઉપર આધાર રાખવો પડે છે. એક દેશમાં અમુક વસ્તુનું ઉત્પાદન કરવું શક્ય ન હોય અથવા જરૂરિયાત કરતાં ઓછું થતું હોય અને બીજા દેશ પાસે તે અંગેની અનુકૂળતા હોય તો તે વસ્તુ બીજા દેશ પાસેથી આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા મેળવી શકાય છે. આ ઉપરાંત અમુક વસ્તુઓ જે દેશમાં ઓછા સાધનો, ઓછી મજૂરી અને ઓછા ખર્ચે સારી ગુણવત્તાવાળી બની શકે તેમ હોય તે વસ્તુઓ દેશમાં બનાવી જુદા જુદા દેશોમાં મોકલી એકબીજાની જરૂરી વસ્તુઓનો અદલો બદલો કરવામાં આવે તો વિશ્વની સાધન સંપત્તિનો ઉત્પાદન કાર્યમાં સારામાં સારો ઉપયોગ કરી શકાય. વિકસિત દેશો પાસે ઉદ્યોગો હોય અને અલ્પ વિકસિત દેશો પાસે કાચા માલ હોય તો બંને વચ્ચેનો વ્યાપાર અનિવાર્ય બને છે અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર વગરનું જગત કલ્પી શકાય તેમ નથી. આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ પ્રાચીન વ્યવસ્થા છે. હવે છે આંતરરાષ્ટ્રીય વ્યાપારનો ખ્યાલ. જ્યારે કોઈક એક દેશના લોકો અને સંસ્થાઓ બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વ્યાપાર કરે ત્યારે તે વ્યાપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વ્યાપાર કે વિદેશ વ્યાપાર કહેવાય છે. થોમસના મત પ્રમાણે આંતરરાષ્ટ્રીય વ્યાપારની વ્યાખ્યા એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે કે વિદેશ વ્યાપાર. મહત્વ. શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ. વિશ્વના જુદા જુદા દેશો વચ્ચે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી થયેલી હોવાથી દેશની જરૂરિયાતની બધી જ વસ્તુઓ ઉત્પન્ન થતી નથી. જે વિશ્વના જુદા જુદા દેશો છે એ દેશો વચ્ચે જે કુદરતી સાધન સંપત્તિની અસમાન વહેંચણી છે એ દેશની જરૂરિયાતની બધી જ વસ્તુઓ ઉત્પન્ન કરી શકતા નથી. તેથી જે દેશમાં જે વસ્તુનું ઉત્પાદન અનુકૂળ હોય અને તે વસ્તુ ઓછા ખર્ચે સરળતાથી ઉત્પન્ન કરી અન્ય દેશમાં નિકાસ કરી શકાય છે એટલે કે આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરી શકાય છે અને દેશની જરૂરિયાતની વસ્તુઓ વિદેશમાંથી આયાત કરી શકાય છે. આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે આયાતકાર દેશ અને નિકાસકાર દેશને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે છે. બીજું છે અલ્પ વિકસિત દેશોનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે વિદેશી ટેકનોલોજી, આધુનિક સંચાલકીય જ્ઞાન, સંશોધનો, વિદેશી મૂડી વગેરેની આયાત કરી શકાય છે. તેથી અલ્પ વિકસિત દેશો અન્ય દેશો સાથે સહયોગના કરાર કરી ઉદ્યોગ ધંધા સ્થાપી દેશનો વિકાસ શક્ય બનાવી શકાય છે. સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ. વિશ્વના જુદા જુદા દેશોની સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ આંતરરાષ્ટ્રીય વ્યાપારને લીધે શક્ય બને છે. દરેક દેશ પોતાની જરૂરિયાત પ્રમાણે ટેકનોલોજી, યંત્રો અને માનવ શ્રમની આયાત કરીને પોતાના સાધનોનો મહત્તમ ઉપયોગ શક્ય બનાવે છે. વિવિધ દેશોમાં વસતા લોકો તેમના દેશની કુદરતી સંપત્તિનો ઉપયોગ તેમની આવડત મુજબ કરી ઉત્પાદન વધારે છે અને વધારાના ઉત્પાદનની નિકાસ કરે છે. સહાયક સેવાઓનો વિકાસ. આંતરરાષ્ટ્રીય વ્યાપારને કારણે આયાત અને નિકાસ વ્યાપાર થતો હોવાથી વાણિજ્ય વિષયક સહાયક સેવાઓ જેવી કે બેંક, વીમો, વખાર, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, આડતિયા વગેરે સેવાઓનો વિકાસ પણ થયો છે અને વિકાસ પણ થાય છે. ભાવ સપાટી સ્થિર રાખવા. આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા દેશમાં જે વસ્તુની વધુ પડતી છત હોય તેની નિકાસ કરી ઘટતા જતા ભાવને અટકાવી શકાય છે અને તે જ રીતે તે વસ્તુની અછત હોય તેની આયાત કરી વધતા જતા ભાવને અટકાવી શકાય છે. આમ આંતરરાષ્ટ્રીય વ્યાપાર દ્વારા ભાવ સપાટીને સ્થિર પણ રાખી શકાય છે.
ઊંચું જીવન ધોરણ. આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં જુદા જુદા દેશો વચ્ચે હરીફાઈ થતી જોવા મળે છે. હરીફાઈમાં ટકી રહેવા ઉત્પાદકો પોતાની વસ્તુની કિંમત ઓછી હોય અને વધુ સારી ગુણવત્તા રહે તે માટે કેટલાક પ્રયત્નો કરતા હોય છે. સારી ગુણવત્તાવાળી વસ્તુ નીચી કિંમતે મળતા લોકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય. આંતરરાષ્ટ્રીય વ્યાપારથી જુદા જુદા દેશો એકબીજાના સંપર્કમાં આવે છે, એકબીજા વિશે જાણકારી પ્રાપ્ત કરે છે અને એકબીજાની સંસ્કૃતિ સમજે છે. તેથી લાંબા ગાળે આંતરરાષ્ટ્રીય સુમેળ અને સંવાદિતા સાધી શકાય છે. આમ જુદા જુદા દેશો વચ્ચે સંસ્કૃતિ, ફેશન અને જ્ઞાનનો વિનિમય પણ થાય છે. આપત્તિમાં સહાય રૂપ. દુષ્કાળ, ધરતીકંપ, રોગચાળો, વાવાઝોડું વગેરે જેવી કુદરતી કે માનવસર્જિત આપત્તિઓમાં વસ્તુનો પુરવઠો ખોરવાય છે ત્યારે આંતરરાષ્ટ્રીય વ્યાપારનું મહત્ત્વ વિશેષ હોય છે. ભારત જેવા દેશમાં મોટા ભાગે કૃષિ વરસાદ પર આધારિત હોય છે. તે જો પૂરતા પ્રમાણમાં વરસાદ ન પડે તો કૃષિ નિષ્ફળ જાય છે. આવા સમયે વિદેશથી અનાજની આયાત કરી દુષ્કાળ જેવી કુદરતી આપત્તિનો સામનો પણ કરી શકાય છે. વિશ્વ એક બજાર. આંતરરાષ્ટ્રીય વ્યાપારના કારણે વિશ્વ એક બજાર બની ગયું છે. ઔદ્યોગિક રીતે વિકસિત અને સમૃદ્ધ રાષ્ટ્રો ઊંચી ટેકનોલોજીનો ઉપયોગ કરી મોટા પાયા ઉપર ઉત્પાદન કરે છે અને આ ઉત્પાદનને વેચવા માટે સતત નવા બજારો શોધવા પ્રયત્નો કરે છે અને તે માટે દેશની સીમાઓ ઓળંગે છે. પરિણામે આંતરરાષ્ટ્રીય બજાર વિકસે છે. આમ વિશ્વના ઘણા બધા દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશે છે. તેથી વિશ્વ એક બજાર બને છે. હવે છે નિકાસ વ્યાપાર માટેના પ્રોત્સાહનો. દેશમાં જરૂરી અને અનિવાર્ય પેદાશોની માંગ સામે પુરવઠો જાળવી રાખવા, દેશની સુરક્ષા માટે તથા આર્થિક વિકાસ માટે આયાત કરવી પડે છે. આયાતી પેદાશો અને સેવાની ચૂકવણી હુંડિયામણમાંથી કરવી પડે છે. હુંડિયામણ મેળવવા અને અર્થકારણની સ્થિરતા તેમજ સલામતી માટે નિકાસ કરવી પડે છે, જેથી હુંડિયામણ કમાણી થાય છે. આ પરિસ્થિતિમાં દરેક દેશ નિકાસોને પ્રોત્સાહન આપે છે. દેશમાંની પેદાશો વિદેશી આયાતકારોને સસ્તી, ઊંચી ગુણવત્તાવાળી અને માંગે ત્યારે મળે તે માટે જે કોઈ પ્રોત્સાહનો નિકાસકારોને આપવામાં આવે તેને નિકાસ પ્રોત્સાહનો કહે છે. નિકાસ પ્રોત્સાહનો આપવાની જવાબદારી મહદઅંશે સરકારની હોય છે. આવા પ્રોત્સાહનોને સરકારી હોવાથી તેના માધ્યમો પણ સરકારી હોય છે. હવે છે નિકાસ પ્રોત્સાહનના વિવિધ માધ્યમો, જેમાં પહેલું છે વ્યાપારી સંધિઓ. વ્યાપારી સંધિઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન આપવામાં આવે છે. રાજકીય દૃષ્ટિએ એકબીજાને અનુકૂળ હોય તેવા દેશોના રાજકારણીઓ આ માધ્યમ દ્વારા વ્યાપારી સંધિઓ કરે છે, એટલે કે વ્યાપાર કરે છે. આ વ્યાપારી સંધિ મુજબ કોઈક એક અથવા વધારે દેશો અન્ય કોઈ એક કે વધારે દેશોની પેદાશ અને સેવાઓની આયાત કરશે અથવા તેને અગ્રિમતા આપશે તેવો કરાર હોય છે. બીજું છે નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતર. નાણાકીય અને આર્થિક ઉત્તેજન વળતરના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. આ માધ્યમો ખૂબ જ મોટા પ્રમાણમાં અને લાંબા સમયથી ઉપયોગ થાય છે. આ યોજના અનુસાર નિકાસકારને નક્કી કરેલા દરે સીધું વળતર આપવું, નિકાસપાત્ર પેદાશો પરના વેચાણ વેરા અને આબકારી વેરા નહીં લેવા કે ઓછા લેવા, નિકાસની આવકને સંપૂર્ણ કે અંશતઃ આવકવેરામાંથી મુક્તિ આપવી, નિકાસની પેદાશોનો કાચો માલ, અન્ય સાધનો અને વીજળી સસ્તા ભાવે આપવી વગેરે જેવા ઉત્તેજન વળતરો આપવામાં આવે છે. ત્રીજું, સંકલિત અને સુગ્રઠિત આર્થિક પ્રોત્સાહનો.
આ યોજનામાં નક્કી કરેલી રકમની અથવા નક્કી કરેલી પેદાશની નિકાસ કરવામાં આવે તો તેના બદલામાં મળેલા વિદેશી હુંડિયામણના નક્કી કરેલા પ્રમાણમાં આયાત કરવાનો હક આપવામાં આવે છે. નિકાસ ખાતરી આપવાના બદલામાં રાહત દરે જમીન પ્રાપ્ત કરીને તેના ઉપર નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવું. કારખાનામાં સ્થાપવાનું લાભ એટલે કે કારખાના સ્થાપિત કરવા. કરવેરા અને અન્ય નિયંત્રણોમાંથી મુક્ત એવા મુક્ત વ્યાપાર વિસ્તારમાં કારખાના ઊભા કરવાના બદલામાં બધી જ અથવા નક્કી કરેલા પ્રમાણમાં પેદાશો નિકાસ કરવી વગેરે જેવા પ્રોત્સાહનો પૂરા પાડવામાં આવે છે. ચોથું, નાણાકીય સવલતો અને સેવાઓ. નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમ દ્વારા નિકાસ પ્રોત્સાહન પૂરા પાડવામાં આવે, જેમ કે નિકાસકારોને પેદાશની જે દિવસે નિકાસ કરે તે જ દિવસે બિલના નાણાં પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા કરવી. હુંડિયામણ દરના ફેરફાર સામે રક્ષણ આપવું. આયાતકારને સરળતાથી માલ પ્રાપ્ત થાય તેવી વ્યવસ્થા કરવી. આયાતકારની નાણાકીય સગવડતા તપાસીને તેના જામીન તરીકેની સેવા પૂરી પાડવી વગેરેનો સમાવેશ નાણાકીય સવલતો અને સેવાઓના માધ્યમમાં થાય છે. બિનઆર્થિક સગવડો. નિકાસકારોને સીધી આર્થિક મદદ કરવાને બદલે બિનઆર્થિક સગવડો દ્વારા પણ પ્રોત્સાહન આપવામાં આવે છે, જેમ કે નિકાસ માટે જરૂરી માહિતી પૂરી પાડવી. નિકાસપાત્ર પેદાશોનું ઉત્પાદન કરવા માટે જરૂરી તાલીમ પામેલા માણસો તૈયાર કરવા માટે પ્રશિક્ષણ અને તાલીમની વ્યવસ્થા કરવી. નિકાસકારો વચ્ચે સ્પર્ધા યોજી સૌથી વધુ નિકાસ કરે તેનું બહુમાન કરવું. નિકાસ બજારોની માહિતી આપવી. નિકાસ પેદાશોનું ઉત્પાદન કરતા કારખાનામાં હડતાલ અને તાળાબંધીને ગેરકાયદેસર જાહેર કરવા વગેરે જેવા અનેક બિનઆર્થિક નિકાસ પ્રોત્સાહનો આપવામાં આવે છે. હવે છે વિશિષ્ટ આર્થિક વિસ્તાર એટલે કે સ્પેશિયલ ઇકોનોમિક ઝોન. વિશિષ્ટ આર્થિક વિસ્તાર અંગેનો કાયદો સંસદ દ્વારા 2005માં પસાર કરવામાં આવ્યો હતો અને 10મી ફેબ્રુઆરી 2006ના રોજથી તે અમલી બન્યો છે એટલે કે અમલમાં આવ્યો છે. વિશિષ્ટ આર્થિક વિસ્તાર એ એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જેમાં આર્થિક કાયદાઓ દેશમાં પ્રવર્તતા અને કાયદાઓ કરતાં વધુ ઉદાર હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારની શ્રેણી અન્વયે અનેક વિશિષ્ટ વિસ્તારો આવરી લેવામાં આવે છે, જેમ કે નિકાસ પ્રોસેસિંગ વિસ્તાર, મુક્ત વ્યાપાર વિસ્તાર, મુક્ત બંદરો, ઔદ્યોગિક વસાહતોનો સમાવેશ થાય છે, જેનું મુખ્ય હેતુ પ્રત્યક્ષ સ્થાનિક અને વિદેશી મૂડીરોકાણને આકર્ષવાનું હોય છે. વિશિષ્ટ આર્થિક વિસ્તારમાં ઔદ્યોગિક એકમોને ચીજવસ્તુઓની નિકાસ વૃદ્ધિ માટે જરૂરી પ્રોત્સાહનો જેવા કે કસ્ટમ ડ્યુટી, કેન્દ્રીય આબકારી જકાત, સેવા કર, કેન્દ્રીય વેચાણ વેરો તથા સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે છે. સ્થાનિક અને વિદેશી હુંડિયા મૂડીરોકાણને આકર્ષવા ઉત્તેજન આપવું તથા આ વિસ્તારમાં માળખાકીય સવલતોનો વિકાસ કરવો વગેરે જેવા પ્રોત્સાહનો પૂરા પાડે છે. હવે છે નિકાસ પ્રક્રિયા વિસ્તાર એટલે કે એક્સપોર્ટ પ્રોસેસિંગ ઝોન. ભારત સરકારે નિકાસ વ્યાપાર માટેના પ્રોત્સાહનો માટે દેશના જુદા જુદા વિસ્તારોમાં નિકાસ પ્રક્રિયા વિસ્તારની સ્થાપના કરી છે. નિકાસ વૃદ્ધિ દ્વારા મોટા પ્રમાણમાં હુંડિયામણ મેળવવા માટેનો આ પ્રયત્ન છે. નિકાસ પ્રક્રિયા વિસ્તાર અને મુક્ત વ્યાપાર વિસ્તાર પરસ્પરના પર્યાય છે. ભારત સરકારે જાહેર કરેલી નીતિ હેઠળ કંડલા, સાંતાક્રુઝ, ફાલ્ટા, નોઈડા, કોચીન, ચેન્નઈ, વિશાખાપટ્ટનમ, દ્વારકા પાસે કોસિન્દ્રા તથા ભરૂચ પાસે દહેજ એમ વિવિધ સ્થળે મુક્ત વ્યાપાર વિસ્તાર સ્થપાયા છે. નિકાસ પ્રોત્સાહન માટે મુક્ત વ્યાપાર વિસ્તારમાં આબકારી જકાત, દેશની અંદરના અને પરદેશ સાથેના નાણાકીય વ્યવહારો પરના નિયમન અને મજૂરોને લગતા કેટલાક કાયદાના નિયમો હળવાય હોય છે. આવા વિસ્તારોમાં ઉદ્યોગો ચલાવવા માટે પ્રાથમિક સુવિધાઓ જેવી કે રસ્તા, વીજળી, પાણી, સંદેશા વ્યવહારની સગવડો, ઊંચી ગુણવત્તાવાળો કાચો માલનો પુરવઠો સતત મળી રહે તેવી ખાતરી આપવામાં આવે છે.
નિકાસ પ્રક્રિયા વિસ્તારોમાં સરકાર નિકાસકારોને નિકાસ અંગેની અદ્યતન અને વિવિધ માહિતી પૂરી પાડે છે. વિદેશોમાં વિવિધ પેદાશોના બજારની સ્થિતિ, નિકાસ માટે રાજકીય પરિસ્થિતિ, વાહનોની અવરજવરની સુવિધાઓ વગેરેની માહિતી પૂરી પાડવામાં આવે છે. હવે આપણે આયાત વિધિ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું.